શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત સ્વનુષ્ઠિતાત સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહ. ભગવદ્ ગીતા અધ્યાય 3 શ્લોક નંબર 5 ભગવાન કહે છે, સમ્યક પ્રકારે આચરેલા પરધર્મ કરતા કહેતા 100% કાળજી રાખી અને બીજાનો ધર્મ તમે આચરો એના કરતાં ઓછા ગુણવાળો પોતાનો ધર્મ છે ને એ શ્રેષ્ઠ છે. પોતાનો ધર્મ પાળતા પાળતા મૃત્યુને ભેટી જાવ તો એ કલ્યાણદાયક છે, પણ બીજાનો ધર્મ પાળી અને ચિરંજીવી બનો તો પણ એ ભયાવહ છે. એટલે મહારાજ કહે છે, શ્રેયાન સ્વધર્મો વિગુણ, પોતાનો ધર્મ વિગુણ એટલે ગુણ વગરનો અથવા તો ઓછા ગુણવાળો હોય તો પણ પારકાના વધુ ગુણવાળા ધર્મ કરતાં એ પોતાના ધર્મમાં જ એનું કલ્યાણ સમાયેલું છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ જોઈએ કે બ્રાહ્મણોના ધર્મ છે એ આપણને ઊંચા લાગે ને, કારણ કે બ્રાહ્મણ ધર્મ છે એ સંપૂર્ણ અહિંસા પ્રધાન છે. જો બ્રાહ્મણોને ક્યાંય હિંસા કરવી નહીં એમ લખ્યું. જ્યારે ક્ષત્રિયોના ધર્મમાં એમ લખ્યું કે ધર્મ રક્ષા માટે યુદ્ધમાં હિંસા કરવી. તમારે ધર્મની રક્ષા માટે ધર્મયુદ્ધ કરતા હોય, ગમે એટલાને હણી નાખે તો પણ વાંધો નહીં. જો તો ક્ષત્રિયોના ધર્મમાં હિંસા છે અને બ્રાહ્મણોના ધર્મમાં અહિંસા છે. ભલે ક્ષત્રિયોના ધર્મમાં અહિંસા ઓછી હોય અને હિંસાનું પ્રતિપાદન હોય તો પણ ભગવાન કહે છે, ક્ષત્રિયોએ તો પોતાના ક્ષાત્ર ધર્મનો જ પાયો પકડી રાખવો, પણ એ ધર્મને છોડી અને બ્રાહ્મણનો ધર્મ ક્યારેય અંગીકાર કરવો નહીં. જો મનુસ્મૃતિમાં પણ અધ્યાય 10 શ્લોક નંબર 67 કહે છે, વરમ સ્વધર્મો વિગુણ ન પારક્ય સ્વનુષ્ઠેતઃ પરધર્માશ્રયાન્નૂનં સદ્ય પતતિ જાતિતઃ. પોતાનો ધર્મ ભલે નિમ્ન કક્ષાનો હોય તો પણ મનુ મહારાજ કહે છે એ શ્રેષ્ઠ છે, પણ પારકા ધર્મનું ક્યારેય અનુસરણ કરવું નહીં. કારણ પરધર્મનો આશ્રય કરવાથી માણસ તરત પોતાની જાતિ થકી ભ્રષ્ટ થાય છે. બ્રાહ્મણ મટીને ક્ષત્રિય ધર્મનું આચરણ કરે તો એ બ્રાહ્મણ મટી જાય. ક્ષત્રિય હોય એ ક્ષત્રિય ધર્મના આચરણ છોડીને બ્રાહ્મણનું ધર્મનું આચરણ કરવા માંડે તો એ ક્ષત્રિય મટી જાય. પછી વર્ણશંકર પ્રજા જેવી હાલત એની થાય. એટલે મનુ મહારાજ કહે છે, પોતપોતાનો જે વર્ણ અને આશ્રમનો ધર્મ છે એ જ એના માટે શ્રેષ્ઠ છે. સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 1 એમાં પણ ભગવાન કહે છે, વિદ્યા વિત્તમ વપુઃ શૌર્યમ કુલે જન્મ વિરોગિતા સંસાર સંકટોદ્ધારો ધર્માદેવ પ્રવર્તતે. ભગવાન કહે છે, વિદ્યા, ધન, શરીર, શૌર્ય, સત્કુળમાં જન્મ અને નિરોગીતા અને સંસાર સંકટ કહેતા આ ભવરોગમાંથી ઉદ્ધારી ધર્મ થકી થાય છે. ધર્માદ રાજ્યમ ધનમ સૌખ્યમ પ્રાપ્યંતે સર્વસિદ્ધય લોકદ્વયેપી યત સૌખ્યમ તદ્ ધર્માત પ્રાપ્યતે નૃભિઃ.
ભગવાન કહે છે ધર્મથી રાજ્ય મળે, ધન મળે, સર્વે પ્રકારના સુખ મળે અને બધી જ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, આ લોક અને પરલોક બે લોકમાં જે સુખ મળવું એ પણ ધર્મ દ્વારા જ માણસને મળે છે. જો એટલે ક્યારેય ધર્મનો ત્યાગ ન કરવો, ન તો વર્ણાશ્રમ ધર્મનો ત્યાગ કરવો કે ન આપણા હિન્દુ ધર્મનો ત્યાગ કરવો. બંને ધર્મોનું દ્રઢપણે પાલન કરવું. જો આપણે બધા જાણીએ છીએ એમ જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલુ થવાનું હતું ત્યારે એક બાજુ કૌરવોની સેના 11 અક્ષૌહિણી ઊભી છે, બીજી બાજુ પાંડવોની 7 અક્ષૌહિણી સેના ખડી છે. એક બાજુ યુધિષ્ઠિર મહારાજા, ભીમ, અર્જુન, પછી એમના જે સેનાપતિ સહદેવ, નકુળ આ બધા યુદ્ધભૂમિમાં ઊભા છે. અને બીજી બાજુ ભીષ્મ પિતા, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, શકુની, દુર્યોધન, કર્ણ, અશ્વત્થામા આ બધા સામે ઊભા છે. એવા સમયે અર્જુન કે ભગવાનને કહે છે સેનયોર ઉભયોર મધ્યે રથ મેં સ્થાપય. ભગવાનને કહે છે પ્રભુ બંને સેનાઓની મધ્યે મારો રથ લઈ જઈને ઊભો રાખો, જેથી કરીને મને ખબર પડે કે મારે કોની કોની સાથે લડવાનું છે અને કોણ મારી સહાયતા કરવાના છે, મારા પક્ષે કોણ છે અને સામા પક્ષે કોની સામે મારે લડવાનું છે. એ બધા ચહેરાઓ હું જોઈ લઉં. ભગવાન જાણતા હતા કે આ જોશે એટલે ફસકી પડવાનો છે, કારણ કે ભગવાન સારથી હતા. સારથીનો ધર્મ છે કે રથીની આજ્ઞાનું પાલન કરવું. જ્યાં સુધી રથી સભાન અવસ્થામાં હોય ત્યાં સુધી રથી જેમ કહે એમ સારથીને રથ ચલાવવો જોઈએ. જ્યારે એ ઘાયલ થયો હોય, બેભાન થયો હોય ત્યારે એની રક્ષા કરવા માટે સારથી પોતાની મતિ પ્રમાણે ઉપાય કરે. યુદ્ધભૂમિમાંથી રથ લઈને પણ ભાગી જાય માલિકને બચાવવા માટે, પણ જ્યાં સુધી જાગતા હોય, સભાન હોય ત્યાં સુધી કે એમ રથ ચલાવવો પડે. પ્રભુ રથ લઈને આવ્યા, વચમાં ઊભો રાખ્યો. ભીષ્મ પિતા, દ્રોણ ગુરુ, કૃપાચાર્ય આ બધાને જોયા ને. 100 કૌરવો, કર્ણ. એટલે તરત એના હૃદયમાં દયા ઉપજી અર્જુનને. કાયર નહોતા અર્જુનજી, પણ એનું હૃદય દયાથી ભરાઈ ગયું. અને ભગવાનને કહે છે ન એતાન હંતવ્ય. આ બધાને હણીને મારે યુદ્ધ હસ્તિનાપુરની ગાદી જોતી નથી. જો ભગવાનને કહે છે આ બધાએ ભાઈઓને, કાકાને, દાદાને આ બધાને હણીને મારે હસ્તિનાપુરનું રાજ્ય નથી જોતું. ભગવાન ભલે મને રાજ્ય દુર્યોધન ન આપે, હું હાથમાં રામપત્તર લઈને ભિક્ષા માગીશ, એ મને મંજૂર છે. પણ આ સગા સંબંધીઓ, સ્વજનો, સ્નેહીઓને મારવા નથી મારે, અને એ બધાને મારીને મેળવેલું રાજ મને જોઈતું નથી. ભગવાન કહે છે અર્જુન તો આ બધાની સાથે યુદ્ધ કર, ધર્મ યુદ્ધ કરવો એ તારી ફરજ છે. ત્યારે કહે છે આ સગાને મારી નાખવા એ ધર્મ કહેવાય? માટે હું આવું યુદ્ધ કરવા માગતો નથી ભગવાન, હું આજથી ભિક્ષા માગીને ખાઈશ. ભગવાન કહે છે અર્જુન ભિક્ષા માગવી ને એ તારા લોહીમાં નથી. તું ક્ષત્રિયનું સંતાન છે, તને ભિક્ષા માગતા નહીં આવડે. અર્જુન કહે છે પ્રભુ એકવાર બાવો બન્યો ત્યારે માગતો તો હું. એકવાર બાવો બનેલા ને અર્જુનજી, 2.5 વર્ષ ઘર છોડીને નીકળ્યા હતા, કારણ કે ભીમની ઘરે દ્રૌપદીજી હતા અને એ વખતે દુર્યોધનના માણસોએ આવીને ગાયોનું હરણ કર્યું
ત્યારે એ ધણ છોડાવવા માટે ધનુષ બાણ એના ભીમના ઘરમાં હતા તે લેવા ગયેલા. એટલે એ પાછા પગે ગયા, પણ ભીમ કે મારા ઘરમાં આવ્યા એટલે નિયમ પ્રમાણે 2.5 વર્ષ એને ઘર છોડવું પડશે. એ વખતે બાવો બનેલા. તો શું કર્યું? બાવો બન્યા હતા સુભદ્રાનું હરણ કરીને આવતા રહ્યા. કંઈ બાવાનો ધર્મ હાંચ્યો? ભગવાન કહે છે એ વખતે તું મારી બેનનું હરણ નહોતો કરી ગયો? તું ક્ષત્રિય છે, તારાથી ભિક્ષા નહીં મગાય. હે અર્જુન, તું રામપત્ર લઈને ભિક્ષા માગતો હોઈશ અને કોઈક તારું અપમાન કરશે ને, તારી પાસે ધનુષ બાણ નહીં હોય તો એ રામપત્ર માથામાં મારીને ઓલાને પતાવી દઈશ અને એ હત્યાના પાપ તારા ખાતામાં લખાશે. અને જો તું આ ધર્મયુદ્ધ કરીશ, ભારતની પ્રજાને જો આ પાપી શાસકોના શાસનમાંથી છોડાવીશ, હજારોને અને લાખોને તું મારી નાખીશ, તો પણ ધર્મયુદ્ધ કરતાં કરતાં તને વિજય પ્રાપ્ત થશે. તો હસ્તિનાપુરની ગાદી મળશે અને પુણ્ય મળશે. આ પ્રજાને અનાચારી પાપી દુષ્ટના શાસનમાંથી છોડાવવાને મુક્ત કરવાનું તને પુણ્ય મળશે. અને જો તું લડતા લડતા શહીદ થઈ જઈશ તો સ્વર્ગ મળશે. કહેતા આ ધર્મયુદ્ધ કરવામાં તને 2 પ્રકારે લાભ છે. અને તારો આ ક્ષાત્ર ધર્મ છોડી અને ભિક્ષુક ધર્મ જો તું અંગીકાર કરીશ તો એમાં તને નર્યો પાપનો જ ભય છે. અને તું 100% કોઈ અપમાન કરશે ત્યારે સહન નહીં કરી શકે. અને કોકને મારી નાખીશ તો એ પાપ તને લાગશે. માટે હે અર્જુન, તું મારું માની જા અને ધર્મયુદ્ધ કરજો. એ વખતે ભગવાન કહે છે કે હે અર્જુન, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. તારો ધર્મ આચરણ કરતાં કરતાં, ક્ષાત્ર ધર્મનું અનુષ્ઠાન કરતાં કરતાં કદાચ યુદ્ધ ભૂમિમાં તું મરી જઈશ તો તારું રૂડું થશે, તને સ્વર્ગ મળશે. પણ જો તું ભિક્ષુક ધર્મનું આચરણ કરીશ તો તારા માટે મોટો ભય છે અને કલ્યાણ તો એક બાજુ રહી જશે. જો તો એ અર્થમાં ભગવાને એમ કહ્યું છે કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. પણ ગીતાનો આ શ્લોક લઈને ઘણા શું કહે ખબર છે કે આ તમે રામાનંદી ધર્મ છોડીને સ્વામિનારાયણનો ધર્મ અપનાવ્યો. તે ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે સ્વધર્મ નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. હવે તમારું કલ્યાણ થશે નહીં. એ તમે વૈષ્ણવ મટીને સ્વામિનારાયણ થઈ ગયા, માતાજીને છોડીને પિતાજીને પકડ્યા, તો હવે તમારું કલ્યાણ નહીં થાય. શિવલિંગને પૂજવા છોડીને વિષ્ણુના શાલિગ્રામને પૂજવા માંડ્યા માટે તમારું કલ્યાણ બગડી જશે. લ્યો, ભૂત ભૈરવને મૂકી અને ભવાનીની ઉપાસના કરો છો તો તમારું કલ્યાણ નહીં થાય. તો આને તો મેં કહ્યું એમ સંપ્રદાય કહેવાય. શું કહેવાય? સંપ્રદાય કહેવાય. જો અમે અમદાવાદ હતા, પછી પૂર્વાશ્રમના એક મિત્ર આવ્યા, સત્સંગ કર્યો. પછી કે સ્વામીજી, મને તો એમ થાય છે કે આ ધર્મ હું અપનાવી લઉં, પણ આનું શું? અમે તો રામાનંદી ધર્મ પાડીએ છીએ અને ગીતાજીમાં ભગવાન એમ કહે છે કે એક ધર્મ મૂકીને બીજો પાડીએ તો કલ્યાણ ન થાય. મેં કીધું ગાંડા, એને ધર્મ ન કહેવાય, આને સંપ્રદાય કહેવાય. આપણે બધા હિન્દુ ધર્મ, સનાતન હિન્દુ ધર્મના જ અનુયાયીએ છીએ. મેં કીધું, અને તું એમ કહેશ કે હું અત્યારે રામાનંદી મટીને સ્વામિનારાયણ થઈ જાઉં તો મારું કલ્યાણ બગડી જાય. તો સાંભળે, રામ પ્રગટ થયા એ પહેલાં એ નરસિંહને વામનને નહીં માનતા હોય? રામચંદ્રજી ભગવાન પ્રગટ્યા એ પહેલાં એ કોની ભક્તિ કરતા હશે? બીજા કોક દેવને તો માનતા હશે ને, કોક ભગવાનની ભક્તિ કરતા હશે.
તો મેં કીધું રામચંદ્રજી પ્રગટ થયા પછી જેટલા જેટલા રામાનંદી થયા એ બધાના કલ્યાણ બગડી જવા જોઈએ, નરકમાં જવા જોઈએ એ બધાએ. તો શું તમારા બધા જ વડવાઓ અત્યાર સુધી નરકમાં ગયા હશે? તો કે ના. તો મેં કીધું શ્રી કૃષ્ણ પ્રગટ થયા એ પહેલાં તો બધા રામને ને શિવને જ માનતા હતા, કારણ કે ભગવાનને જોયા જ નહોતા, ઓળખતા નહોતા, ક્યાંથી કૃષ્ણની ઉપાસના કરતા હોય? તો શું રામાનંદી અને શૈવી સંપ્રદાય છોડી અને એ બધાએ ભગવાન શ્રી કૃષ્ણના, અત્યારે તો વૈષ્ણવો લાખોની સંખ્યામાં છે, એ બધાએ કૃષ્ણ ભગવાનની ઉપાસના કરવા માંડ્યા, તો શું એ બધાનું અકલ્યાણ થઈ જશે? એ બધા નરકમાં જશે? મને કહે સ્વામી એ તો બધા કેમ નરકમાં જાય? તો મેં કીધું હવે આ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા એના આજે લાખો અનુયાયી છે, એ બધાએ પહેલાં બીજાને જ માનતા હશે ને. આ બધાએ વડવાઓ પહેલાં હતા એ ક્યાં સ્વામિનારાયણને ઓળખતા હતા 200 વર્ષ પહેલાં? મેં કીધું ભગવાન પ્રગટ્યા નહોતા ત્યાં. તો અત્યારે તો લાખોની સંખ્યામાં દેશ વિદેશમાં સર્વત્ર સ્વામિનારાયણ ધર્મનો બહોળા પાયા ઉપર પ્રચાર અને પ્રસાર છે. એ બધા સ્વામિનારાયણ ભગવાનને માને છે અને આપણી નજર સામે સ્વામિનારાયણ ભગવાન વિમાન લઈને તેડી જાય લોકોને ધામમાં, મોટા મોટા ઐશ્વર્ય જણાવીને ધામમાં જાય છે લોકો. જો સત્સંગમાં સ્વામિનારાયણ ભગવાન તો હજરા હજુર છે, પ્રગટ ને પ્રગટ જ છે. પહેલાંય હતા, આજે છે અને યાવત ચંદ્ર દીવા કરો આ ભગવાન સંપ્રદાયમાં અને આ બ્રહ્માંડમાં પ્રગટ ને પ્રગટ જ છે. અને આજે આ સંપ્રદાયના જે અનુયાયીઓ થાય છે અને યથાવિધિ જે કાંઈ ભગવાને શિક્ષાપત્રીના નિયમો બતાવ્યા છે એ પ્રમાણે આચરણ કરે છે અને સ્વામિનારાયણ ભગવાન દેહને અંતે ધામમાં તેડી જ જાય છે. આ ગેરંટીવાળું કામકાજ છે. ભગવાન સ્વામિનારાયણે પણ કહ્યું છે, મારા જનને અંત કાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એન બદલે સર્વે જનને જણાવવું. મેં કહ્યું ભગવાને તો વચન આપ્યું છે કે જે કોઈ મારા આશ્રિત થશે એ બધા એનો અંતકાળ આવશે ત્યારે ભગવાન કે હું જરૂર એને તેડવા આવીશ. અને મારું જે આ બિરુદ છે ને એ ક્યારેય બદલાવાનું નથી. ભગવાન કે જાઓ છાતી ઠોકી નાખા જગતમાં તમે કહેજો, સત્સંગીઓને સાધુઓ બધાએ પ્રચાર કરજો કે સ્વામિનારાયણ ભગવાન અંતકાળે એના આશ્રિતને તેડવા આવશે અને અમે દર્શન દઈને બધાને દદામાં ડંકા વગાડીને તેડી જશું. જો તો મેં કહ્યું ભાઈ આ સંપ્રદાય તો આવો પ્રગટનો સંપ્રદાય છે, આ મોક્ષ સંપ્રદાય છે અને આ વિશુદ્ધ પરંપરા જે સનાતન હિન્દુ ધર્મની પરંપરાઓ જે ભૂસાઈ ગઈ હતી, નષ્ટપ્રાય થઈ ગઈ હતી, જર્જરિત થઈ ગઈ હતી, એ પરંપરાને ભગવાન સ્વામિનારાયણે પુનર્જીવિત કરી છે. જે સનાતન હિન્દુ ધર્મના જે નિયમો છે ને એ જ નિયમો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. અને ભગવાન વખતે અને ભગવાન પછી પણ જો આ શૈવો અને વૈષ્ણવોનો ખૂબ ત્રાસ હતો આ સંપ્રદાય ઉપર. જાહેરમાં એ લોકો નિંદા કરતા કે આ નવો ધર્મ છે, પાખંડ ધર્મ છે, અન્યાય છે, અધર્મ છે. એટલા માટે તો કાશીમાં એક વખત મહાસભાનું આયોજન થયેલું અને એમાં આપણા સંપ્રદાયના વરિષ્ઠ વિદ્વાન સંતો બધાએ ધર્મ ચર્ચા શાસ્ત્રાર્થ કરવા માટે ગયા અને આખા ભારતના મોટા મોટા પંડિતો શાસ્ત્રીઓની હાજરીમાં આપણો જે આ સ્વામિનારાયણ સંપ્રદાય છે એ સંપૂર્ણ વૈદિક છે એવું પ્રતિપાદન આપણા સંતો વિદ્વાન શાસ્ત્રીઓએ કર્યું અને એ કાશીની મહાસભામાં આપણને
લેખિતમાં એ આપવામાં આવ્યું કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાય સંપૂર્ણ વૈદિક છે અને હિન્દુ ધર્મ શુદ્ધ હિન્દુ ધર્મ છે. ભગવાન વખતે પણ જુઓ વડોદરાની અંદર, જામનગરમાં, નડિયાદમાં આવા કેટલી જગ્યાએ શાસ્ત્રાર્થ કરવા માટે સંતો પધારેલા. એમ વડોદરામાં તો મોટા પાયે સામે 300 પંડિતો અને આ બાજુ મુક્તાનંદ સ્વામી 250 સંતો લઈને ગયેલા, પણ એકલા જવાબ આપે હો. અને એ મુક્ત મુનિએ વડોદરા સરકાર, સયાજીરાવ ગાયકવાડ અને આ 300 પંડિતોની ભ્રાંતિ ભાંગી નાખી અને સનાતન હિન્દુ ધર્મના માન્ય શાસ્ત્રો દ્વારા આપણા સ્વામિનારાયણ સંપ્રદાયને સંપૂર્ણ વૈદિક પ્રતિપાદન કરેલો. જો સનાતન હિન્દુ ધર્મનો આ વિશુદ્ધ સંપ્રદાય છે, ઉજળો ધર્મ છે. એમ ત્યાં પણ વડોદરાની સભામાં જ્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રખ્યાપન કર્યું અને જળહળતો વિજય પ્રાપ્ત કર્યો, ત્યારે સયાજીરાવ સરકારે હાથીની અંબાડીએ ભગવાન સ્વામિનારાયણ અને મુક્તાનંદ સ્વામી બંને આચાર્યો બધાને મોટી સવારી કાઢી અને આખાએ વડોદરામાં પધરામણી કરી, વિજય યાત્રા કાઢી અને શ્રી સ્વામિનારાયણ વિજય તેતરામની પતાકાઓ આખા વડોદરામાં લહેરાવી છે. તો આમ ભગવાન વખતે અને ભગવાન પછી પણ, ત્યાર પછી શંકરાચાર્યએ પણ ઉપદ્રવ કરેલો. ત્યારે પણ કોર્ટમાં આ સ્વામિનારાયણ સંપ્રદાય છે એ સનાતન હિન્દુ ધર્મની જ એક શાખા છે, એવી રીતે કોર્ટે ન્યાય આપ્યો અને પૂર્ણાનંદ ને કેશવાનંદ એવા 4 સંપ્રદાય જે શંકરાચાર્યો હતા એને બોલતી બોબડી બંધ થઈ ગઈ ને ભીનું હંકેલીને પાછા દ્વારિકા ભેગા થઈ ગયા. સુરતમાં, નડિયાદમાં, ઉમરેઠમાં બધી જગ્યાએ જોરદાર અવળો પ્રચાર કરતા હતા સંપ્રદાય વિરોધી. પણ જ્યારે કોર્ટમાં ન્યાય તોડાડો ત્યારે બધા અહીંયાથી પોતપોતાના લબાચા લઈને ઘર ભેગા થઈ ગયા. સુરતમાં આ સંપ્રદાય વિરોધી ધામાઓ નાખીને મોટા મોટા પ્રચાર કરતા હતા, તો એ બધાનો પ્રચાર અવળો હતો, એ બંધ થઈ ગયો. એટલે મેં કહ્યું ભાઈ આ સ્વામિનારાયણ સંપ્રદાય છે એ તો સર્વોપરી સંપ્રદાય છે, પ્રગટનો સંપ્રદાય છે અને મોક્ષનો સંપ્રદાય છે. જે આ ધર્મને, આ સંપ્રદાયને આશરા છે એ બધા આત્યંતિક કલ્યાણના ભાગીદાર થયા છે. અને તારું કલ્યાણ બગડી જાય તો એનું પાપ અમારા ઉપર જાય, અને કલ્યાણ થાય તો તારું. બસ પછી સવારે સ્વામી પાસે બેઠા ને કંઠી બાંધી, આજ આખું ઘર સત્સંગી છે ને એના ભત્રીજાને અહીં ભણવા પણ મૂકી ગયા છે. અને જ્યારે જ્યારે શિબિર હોય ત્યારે અને ઉત્સવ સમયમાં આજે પણ દર્શન કરવા આવે છે. જો તો ઘણાને આવો અવળો ભ્રમ હોય છે કે ભાઈ પરધર્મનું આચરણ એટલે કે આપણે રામાનંદી ધર્મ પાડતા હોય અને સ્વામિનારાયણનો ન પડાય, વૈષ્ણવને સ્વામિનારાયણનો ન પડાય, સ્વામિનારાયણને શિવનો કે વૈષ્ણવનો ન પડાય, એવું નથી. કોઈ પણ સંપ્રદાય હિન્દુ ધર્મના હોય, જ્યાં આપણું કલ્યાણ દેખાય ને એ સંપ્રદાય આપણે પાળવો જોઈએ. શું કહ્યું? આપણે આખરે આ બધું કરીએ છીએ શેના માટે? લોકમાં મોટપ મેળવવા માટે, લોકો વાહ વાહ કરે એટલા માટે? કેવળ આ લોકના સુખ મેળવવા માટે? ના, છેવટે તો આપણા બધાની એક આત્યંતિક ઈચ્છા તો એવી છે કે આને આ દેહ આપણું કલ્યાણ થઈ જાય. તો પછી એ કલ્યાણ કયા સંપ્રદાયમાં છે એ તો આપણે શોધવું જોઈએ કે નહીં? બટાટાની વેફર પાડવી હોય તો આપણે નથી સ્પેશિયલ બટેટા ગોતતા. ઢગલી લારીઓ તો અહીં નીકળી હોય છે, લઈ જાઓ 2.5 રૂપિયાના કિલો. નાની નાની બટેટીઓ હોય તો હાવ સસ્તામાં આપે, 5 રૂપિયાના આપે. શું કામ આપણે અમદાવાદ છે માર્કેટમાં જઈને 8 ને 9 રૂપિયા કિલો બટેટા ઉપાડી આવી મોંઘા હોય તો? ભાઈ ખબર છે કે પેલાની વેફર પડવાની
નથી. એ વિસનગરના સફેદ ગેસિયા બટેટા હશે એની જ વેફર થશે, એ સિવાય બીજી વેફર થવાની નથી. નાના નાના સફરજન નથી લારીમાં વેચાતા ખાટિયા, આપણે લઈએ છીએ ભાઈ કાશ્મીરી શું કામ સફરજન લાવી છીએ, 2.5 રૂપિયાનું એક સફરજન ને પેલું તો 8 આનાનું એક મળે, નથી લેતા આપણે. જો નાની નાની ટમેટી અડધી લાલ ને અડધી પીળી લઈએ છીએ, નથી લેતા. પણ મોટા મોટા સરસ મજાના ટમેટા ભલે 5 રૂપિયા કિલો હોય તો એ ટમેટા લઈએ છીએ. શું કામ? તો કે આ માલ સાચો અને સારો છે. જુઓ ને, ફૂટપાથ ઉપર લઈને બેઠા હોય તો આપણે ત્યાં ભરોસો નથી કરતા, લેતા નથી. પણ ઓથોરાઇઝ શોરૂમ હોય રેમંડનો કે વિમલનો, ત્યાં જઈને આપણે ખરીદીએ છીએ કે આપણને પાક્કો વિશ્વાસ છે કે આ વસ્તુ ખરીદશું તો આ કંપનીનો ટ્રેડમાર્ક છે, ઓથોરાઇઝ ડીલર છે, અથવા તો કંપનીનો જ શોરૂમ છે, એટલે ખોટો માલ આવશે નહીં. આપણા દીધેલા રૂપિયાનું સંપૂર્ણ વળતર આપણને મળશે. કદાચ ડિફેક્ટિવ હશે તો એ પાછો બદલાવીને બીજો પીસ આપણને આપશે. જો તો એટલે આપણે આવી સામાન્ય વસ્તુ લેવી, એમાં આપણે બધાએ ઓથોરાઇઝ અને સારામાં સારો માલ ખાતરી કરીને લઈએ. ઘણા તો એવા હોય ને, ગોળ લેવા જાય દુકાને. શું લેવા જાય? ગોળ લેવા. એક ભાઈ દુકાને જઈને ઊભા રહ્યા, પછી ગોળનો ગાંગડો હાથમાં લઈને, ફર્સ્ટ ક્લાસ કોલ્હાપુરી ગોળ હતો, હાથમાં મહળીને લોંદા જેવો કરી નાખ્યો, ચીકણો. પછી પેલા વેપારીને કહે છે આ ગોળ તો લોંદા જેવો ચીકણો છે. વેપારી કહે દેવતા ચીકણો કંઈ નથી, આ તો ધરીખલા છે અને સાકર જેવો ક્રિસ્ટલ ગોળ છે, પણ દેવતા ચોળીને ચીકણો કરી નાખ્યો. ગોળ તો કોલ્હાપુરી સરસ મજાનો છે. જો ગોળ લેવા જાય તો ચોળીને ચીકણું કરી નાખે છે. વિચાર કરો. વસ્તુ ઘણા તો એવા મફતિયા હોય, તાર બજારમાં જાય, બોરની દુકાન હોય કે જામફળની લારી હોય તો એક જામફળ એક લારીએ ચાખીને લીધા વગર આવતા રહે, મફત ખાઈને લ્યો. 2-4 જગ્યાએ એક જામફળ ચાખે, પછી કે જરાક મોડું લાગે છે, બીજી લારીએ જાય. એમ કરીને 3 જામફળ ખાઈને ઢારીને ટબ્બા જેવા થઈને પાછા આવતા રહે, 5 ખર્ચે નહીં. જો એવાય હોય ગ્રાહકો. તો આ તો આપણે અનંત જન્મોની આ કલ્યાણની ભૂખ ભાગવી છે, તો એમાં આપણે કાંઈક વિચાર કરવો કે નહીં? ક્યાં આપણું કલ્યાણ થશે એ શોધવું કે નહીં? કયો એટલે પરંપરાથી આપણો સંપ્રદાય ચાલ્યો આવે એટલે એ પકડી રાખવો એવું નથી. શું કહ્યું? એ સંપ્રદાયમાં આપણા જે ધર્માચાર્યો હોય કે સંતો હોય, આપણને કલ્યાણનો ઉપદેશ ન આપતા હોય, કલ્યાણના માર્ગે ન ચલાવતા હોય, કલ્યાણનો રાહ ન ચીંધતા હોય, કે પછી ધર્માચાર્યો જ બધા ખરાબ હોય, આચરણહીન હોય, એનું કલ્યાણ ન થવાનું હોય, તો પછી એ સંપ્રદાયનો આપણે સત્વરે ત્યાગ કરી દેવો જોઈએ અને બીજા સારા ગુરુ શોધી અને જ્યાં આપણું કલ્યાણ દેખાય એ સંપ્રદાયની દીક્ષા લઈ અને આપણે એ ઈષ્ટદેવની ઉપાસના કરવી જોઈએ. રામે કલ્યાણ કરશે, સ્વામિનારાયણ કરશે અને શ્રી કૃષ્ણ ભગવાન પણ કરશે. સાંભળો, પણ ક્યારે? આપણા જે ધર્માચાર્યો આપણને સાચા રસ્તે ચલાવશે અને આપણે એ પ્રમાણે ચાલશું તો. પણ હવે ધર્માચાર્યો જ બધા પાપી હોય, અધર્મી હોય, પોતે ધર્મ પાળતા ન હોય ને આપણને ન પડાવે તો પછી કલ્યાણ કોના થાય? ગયો બધાય નરકના ભાગીદાર થાય. માટે ક્યારેય મનમાં એમ ન માનવું કે હું વૈષ્ણવ મટીને સ્વામિનારાયણ થઈશ કે રામાનંદી મટીને સ્વામિનારાયણ સંપ્રદાયને ગ્રહણ કરીશ તો મારું કલ્યાણ બગડી જશે. ભલે ને આપણે રામાનંદી સંપ્રદાયમાં હોય, પણ ત્યાં જો તુલસીદાસજી જેવા પવિત્ર આચાર્ય હોય ને ઉપદેશ આપતા હોય તો ભલે પાળે, ત્યાંય કલ્યાણ થશે. પણ બાવો ટોકરી વગાડતો હોય ને જે આપે એ બધું ચાવું કરી જતો હોય ને કોઈને ઉપદેશ આપતો ન હોય, પોતે પાપ કરતો હોય, 22 બાવા રાખીને બેઠી હોય અને આપણે રોજ જઈને માતાજીને પગે લાગીએ કે માતાજી કલ્યાણ કરજો, તો ધૂળ કલ્યાણ થાય? કોઈના કલ્યાણ થાય નહીં.
એનું જ કલ્યાણ ન થવાનું હોય તો એની સેવા કરે એનું કલ્યાણ ક્યાંથી થાય? માટે એવો અધર્મ જ્યાં દેખાય એ સંપ્રદાયનો ત્યાગ કરી વિશુદ્ધ સનાતન હિન્દુ ધર્મની જે પરંપરાની રીતિઓ આપણને દેખાતી હોય એવા પવિત્ર આચાર્યો અને સંતો જ્યાં હોય કે જે પોતે ધર્મ પાળતા હોય અને એના શિષ્યોને પણ પડાવતા હોય એવો પછી કોઈ પણ હિન્દુ ધર્મનો ફાંટો કહેતા સંપ્રદાય હોય એ સંપ્રદાયની દીક્ષા આપણે લઈએ અને રામ કૃષ્ણ સ્વામિનારાયણ આદિ ભગવાનની જો આરાધના કરીએ તો આપણું કલ્યાણ થાય. માટે સંપ્રદાય બદલવાની આમાં ના પાડતા નથી. ભગવાને જે ના પાડી છે એ તો વર્ણાશ્રમ ધર્મ કહેતા બ્રાહ્મણ મટીને ક્ષત્રિય ન થાવું. તો એવા એકબીજાના વર્ણના આશ્રમના ધર્મો ત્યાગ કરી અને બીજાના આચરણ કરવા નહીં એમ ભગવાન વર્ણાશ્રમ ધર્મનો ત્યાગ કરવાની ના પાડે છે. પણ આપણું કલ્યાણ આપણા મૂળ સંપ્રદાયમાં ન દેખાય તો બીજો સંપ્રદાય બદલી અને આપણું કલ્યાણ કરવાના પ્રયાસ કરવાની ના પાડતા નથી. વચનામૃતમાં સારંગપુરના 9મા વચનામૃતમાં ભગવાને પ્રશ્ન પૂછ્યો કે સ્થાન તે કેને કહીએ? સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો ત્યારે મહારાજ કહે છે 4 વર્ણ અને 4 આશ્રમ તેને જે પોતપોતાનો ધર્મ તેને સ્થાન જાણવું અને તમે ત્યાગી છો તે તમથી જો ત્યાગનો પક્ષ મૂકી અને ગૃહસ્થને માર્ગે ચલાય તો તે સ્થાન થકી ભ્રષ્ટ થવાનું એમ જાણવું. માટે ગમે તેવો આપતકાળ પડે અથવા અમે આજ્ઞા કરીએ તો પણ તમારે પોતાના ધર્મમાંથી ચડવું નહીં. કાર્યાણીના વચનામૃતમાં ભગવાન કે સાધુનો ધર્મ એટલે સાધુએ ભગવા વસ્ત્રો પહેરવા, માથે મુંડન કરવું અને બ્રહ્મચારી રહેવું, ભગવાનની ભક્તિ કરવી એ આદિક છોડી અને ગ્રહસ્થોની જેમ જો વર્તે તો એ સ્થાન થકી ભ્રષ્ટ થયા કહેવાય. એટલે ભગવાન કહે છે કે તમારે મનમાં વિચારવો કે હું સંસારનો ત્યાગ કરીને નીકળ્યો છું તો હવે હું સાધુ થયો છું, માટે મારે ભોગનો સંકલ્પ કરવો તે પણ હું ધર્મથી પડ્યો કહેવાય. એમ ગ્રહસ્થ હોય એને મહારાજ કે સારી હવેલી, મેળી મોલાત, જરિયાની સુવર્ણ તારેયુક્ત વસ્ત્રો, અલંકારો, સ્ત્રી છોકરા, ગાડી લાડી વાડી કહેતા આ બધું છે એ ગ્રહસ્થોને શોભારૂપ કહેવાય. પણ એના એ ત્યાગીઓ માટે લાંછન રૂપ છે અને ત્યાગીઓને જે શોભારૂપ છે એ ગૃહસ્થોને લાંછન રૂપ છે. કહેતા ત્યાગીઓ ગૃહસ્થના ધર્મ પાળે અને ગૃહસ્થો ત્યાગીઓના ધર્મ પાળવા જાય તો બંને સ્થાન થકી ભ્રષ્ટ થયા કહેવાય. એટલે ભગવાન કે જેમ ગૃહસ્થો છે એ મોંઘા મોંઘા વસ્ત્ર અલંકારે કરીને અમારી પૂજા કરવાને ઈચ્છે એમ ત્યાગીઓએ અમારી પૂજા ન કરવી પણ એને તો ગુંજા કે પુષ્પની માળા કે ચંદનના લેપ વડે અમારી પૂજા કરવી. એટલે તો શાસ્ત્રકારો કહે છે સ્થાન ભ્રષ્ટા નૈવ શોભંતે દંતાહ કેશાહ નરાહ નખાહ. આ બધાય છે ને એ પોતાના સ્થાનથી ભ્રષ્ટ થાય ને પછી શોભતા નથી. દંતાહ દાંત છે એ મોઢામાં હોય તો કેવી સરસ મજાની બત્રીસી લાગે કે એ મોતીના દાણા જેવા કે દાડમના બીજ જેવા એક સરખા સરસ મજાના પંક્તિબંધ દાંતો હોય,
મોઢાની અંદર તો કેટલું શોભારૂપ લાગે, પણ એના એ દાંત પડી જાય ને પછી હાથમાં લઈને કે લ્યો મારો દાંત કેટલો સરસ છે, રાખજો પ્રસાદીનો. કોઈ રાખે? 2 થપ્પડ મારી દે, કોઈ દાંતને અડે નહીં. જુઓ તો આ દાંત છે ને એના સ્થાનમાં જ્યાં સુધી છે ત્યાં સુધી શોભારૂપ થાય છે. પછી કોઈ એને શોકેશમાં રાખતા નથી. કરે મારો આટલો સરસ મજાનો આ દાંત એને મારે કાયમી સાચવવો છે. કેશા વાળ જુઓ તમે, ગમે એટલા રૂડા રૂપાળા વાળ લાગતા હોય કોઈને, કે પછી સ્ત્રીઓના કેળ સુધી કે ઢીંચણ સુધી લાંબા વાળ હોય તો એના માટે એ શોભારૂપ છે. પણ એના એ વાળ કાપી નાખ્યા પછી કોઈ હાચવે છે? ગમે એવા સરસ મજાના હીરો જેવા વાળ આપણા હોય પણ કાપી લીધા પછી એમ કહી છે કે લાય ભાઈ બાંધી દેજે, ઘરે લઈ જવા. વાણંદ એમ કે લ્યો સાહેબ લઈ જાઓ, મારા આમાં વાળ તમારા કોઈના તમારા જેવા વાળ નથી, રાખજો ઘરે. તોય લઈ જઈ નથી લઈ જતા. અરે છોકરાના બાળ મોવાળા ઉતારે એ તો ગર્ભના કેસ છે, તોય કોઈ સાચવતા નથી. લાવો આ તો બાળ મોવાળા સુકનના રાખીએ. રાખો છો કોઈ? ભગવાનના વાળ રાખીએ કેસ, કારણ કે એ તો દિવ્ય છે. એટલા માટે પ્રસાદીના કેસ હોય કે નખ હોય પણ એ કોના? ભગવાનના હોય તો આપણે સાચવીએ છીએ, પણ આપણા કોઈ નખ કેસ સાચવતા નથી. એક વખત સ્થાનથી ભ્રષ્ટ થયા કહેતા માથામાંથી વાળ કપાણા પછી અપવિત્ર થઈ જાય. જુઓ ખાતા ખાતા અન્નમાં નીકળ્યા હોય તો ખાવાનું છોડીને ઊભા થઈ જાય, કેટલા વાળ નીકળો. રોટલામાં નીકળો હોય તો રોટલો આખો નાખી દે, ખાતા નથી. જુઓ માંસ તુલ્ય પાપ લાગે છે એ આવી જાય તો એ ખાવામાં. એટલે વાળ છે એ એના સ્થાનમાં છે ત્યાં સુધી શોભારૂપ છે. પછી તો એને અડીએ તોય નાહવું પડે. નખાહા કેશાહા નરાહા દંતાહા. નખ, નખ પણ જુઓ ને, એક ભાઈએ કંઈક 22 ઇંચ લાંબો નખ કરેલો. કેટલો? 22 ઇંચ લાંબો નખ. ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ આવેલું. કેટલો સાચવો હોય છે એને વિચાર કરો. 22 ઇંચ નખ લાંબો કરે ને સાચવો કેટલો? સૂતા બેઠા હાલતા ચાલતા ખાતા પીતા ક્યાંય ભાંગી ન જાય, કેટલું જતન કર્યું છે એને. જીવની જેમ સાચવો હોય ને ત્યારે એ નખ એટલો લાંબો થાય. પણ એ શોભે ક્યાં સુધી? આંગળીમાં ચોંટેલો હોય ત્યાં સુધી. બાઈઓ હોય કે પુરુષો હોય એ પણ ઘણા નખ વધારતા હોય. જો સરસ મજાના નેલ પોલિશ પુરુષો લગાવતા હોય ઘણા કે શોભે. ખરેખર એ શણગાર બાઈઓનો છે. નખ રંગવા અને શોભાયમાન કરવા કે સરસ મજાની ધાર કાઢવી એની, એ કોની શોભા છે? નખની શોભા ખરેખર સ્ત્રીઓની છે, પણ ઘણા પુરુષો રંગતા હોય છે. પણ એ રંગેલા નખ પણ જ્યાં સુધી આંગળીમાં ચોંટેલા હોય ને ત્યાં સુધી જ શોભા આપે છે. ક્યાંક આંગળી દબાઈ ગઈ હોય, નખ નીકળી જાય ને ડૉક્ટર કાઢીને આપે કે લઈ જાઓ તમારો નખ, ત્યારે કે સાહેબ આને શું કરવાનું? નાખો ટોપલી, કચરા ટોપલીમાં જવા દો. એટલે નખ છે એ પણ જ્યાં સુધી આંગળીમાં ચોંટેલો છે, વ્યવસ્થિત એના સ્થાનમાં છે, ત્યાં સુધી જ શોભારૂપ થાય છે. અને નરાહા કહેતા પુરુષો. જો માણસ પણ સ્થાન ભ્રષ્ટ થાય એટલે શોભે નહીં. કોકને બળતરફ કર્યા હોય તો નોકરીમાંથી કાઢી મૂકે, સસ્પેન્ડ કર્યા હોય, પછી એમ કે હું તો PSI હતો એટલે રહેવા દે ને, હવે તને તો કાઢી મૂકેલો છે. કરપ્શનમાં પકડાઈ ગયો તો એ કે બીજો આમ હાલ્યા જતા હોય તો તરત આંગળી ચીંધે ઓલાને કાઢી મૂક્યો છે, બળતપ કરેલો છે. ક્યાંય પછી એમ કહી ન શકે આમ ઊંચું માથું રાખીને કે હું PSI હતો. કારણ સ્થાન ભ્રષ્ટ થયો છે. જો રાજકારણી હોય તો એની ઇજ્જત તરત જાતી રહે.
ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા, પછી કંઈક મોરારજી દેસાઈ એમ નાના હતા ત્યારે આવી ગયા. ત્યારે બધા પછી દિવાલમાં લખતા કે ઇન્દિરા ગાંધી નવસારીમાં હીરા ઘસુ માટે રોટલી વણવા ગયા છે. શું લાગે? વડાપ્રધાન હીરા ઘસુની મેસમાં રોટલી વણે છે. જુઓ, દેશના વડાપ્રધાન હતા પણ પદ ચાલ્યું ગયું તો એની શોભા ઘટી ગઈ. એટલે સ્થાન ભ્રષ્ટ થાય પછી કોઈ માણસ શોભતો નથી. અને એ સ્થાન તે કહ્યું તો કે આપણા વર્ણાશ્રમના ધર્મ એ આપણું ખરું સ્થાન કહેવાય. એ સ્થાનમાં જ્યાં સુધી રહે ત્યાં સુધી એની કીર્તિ કહેવાય અને એ શોભે. એટલે ભગવાન કહે છે વર્ણ અને આશ્રમનો ધર્મ એનો ક્યારેય કોઈએ ત્યાગ કરવો નહીં. ભાગવતજીની અંદર એમ કહે છે કે અધર્મની 5 શાખાઓ છે. ભગવાન કહે છે ને કે આશ્રમ ધર્મ, વર્ણ ધર્મ, આ બધાનું તમારે દ્રઢપણે પાલન કરવું. જુઓ, ઘણા એમ થાય કે ન પાડીએ તો પણ ઘણી વખત આપણે સફળ થઈએ છીએ તો પછી એને ચીટકી રહેવું વર્ણાશ્રમ ધર્મને, એમાં શું વાંધો? એનો ફાયદો શું? જરૂર શું છે? તો સાંભળો, એક વખત દ્રુપદ રાજા હતા ને, એ અને ગુરુ દ્રોણ બે ભેગા એક આશ્રમમાં ભણતા હતા. મિત્રો છે બે. હવે દ્રોણ ગુરુ તો બ્રાહ્મણના સંતાન એટલે ગરીબ પોતે, અને દ્રુપદ રાજા તો મોટા રાજકુમાર, ગર્ભ શ્રીમંત, પાંચાલ પ્રદેશના રાજા, એના યુવરાજ. એટલે જ્યારે ભણી ગણીને બે છૂટા પડ્યા ત્યારે પછી એમ કહ્યું કે મિત્ર, ક્યારેક જરૂર પડે તો મારી પાસે આવજે, તને હું જે માગીશ તે આપીશ. જો પણ દ્રોણ ગુરુ છે ને એ સ્વમાની હતા, કંઈ ક્યારેય માગતા નહીં. દ્રુપદ રાજા આટલા મોટા રાજા હતા પણ કોઈ દિવસ એની પાસે કાંઈ માગણી કરેલી નહીં. એક દિવસ શું થયું, જંગલમાં રહેતા આશ્રમમાં એમનો દીકરો અશ્વત્થામા કોકને દૂધ પીતો દેખી ગયો એટલે આવીને આશ્રમમાં રડવા લાગ્યો. ને એની માને કહે છે કે તું મને, કૃપીને કહે છે કે દૂધ દે. હવે આશ્રમમાં તો એની પાસે ગાય પણ નહોતી, એને દૂધ લેવા માટે પૈસા નહોતા. એટલે અશ્વત્થામાને સમજાવે છે કે બેટા દૂધ ન પીવાય, દૂધમાં તો કાંઈ સારું ન હોય, સાવ ફીકું હોય, ગળ્યું ન લાગે, ખાટું ખારું કોઈ હવાજ ન હોય, એને પીને શું ફાયદો? પણ અશ્વત્થામા જીદે પડ્યો કે નહીં, મને તો દૂધ જોઈએ ને જોઈએ. એટલે એની માએ શું કર્યું, લોટ હતો ને બાજરાનો લોટ લઈ પાણીમાં ઓગાળી અને અશ્વત્થામાને આપ્યો કે લે બેટા આ દૂધ પી. અશ્વત્થામા તો એક કોગળો મોઢામાં લઈને બકારી કરીને ફેંકી, બધું થૂંકી નાખે છે, ઉલટી કરી નાખે કે આ દૂધ નથી, મને તો દૂધ લાવી દેજો. આટલી ગરીબ પરિસ્થિતિઓ. દ્રોણ ગુરુએ જોયું કે મારા દીકરાને હું એક દૂધનો ગ્લાસ પણ પાઈ શકતો નથી. અરે રે, કેવી મારી આ કરુણ સ્થિતિ છે, કેવું મારું આ દારિદ્ર્ય દુઃખ છે. એની પત્નીને કહ્યું કે દેવી, ત્યારે કે શું કરું પતિદેવ, ઘરમાં મારી પાસે દૂધ લેવાના પૈસા નથી એટલે બાજરાનો લોટ ઓગાળીને મેં પાયો, પણ એ હવે આ પીતો નથી. દ્રોણ ગુરુને યાદ આવ્યું કે દ્રુપદ મારો મિત્ર મને કહેતો હતો કે જરૂર પડે તો આવજે, લાય ને જવું, મારે ક્યાં મારા માટે જોઈ છે, દીકરા માટે એક ગાય માગીશ. દ્રોણ ગુરુ તો હવે જંગલમાં રહેતા હતા, ફાટલા તૂટલા વસ્ત્રો પહેરે, જીર્ણ શીર્ણ હાંધેલા એવા વસ્ત્ર પહેરી, અને ઋષિ એટલે દાઢા બાઢા ખૂબ વધેલા હોય, કેસ મોટા હોય, બાવા જેવા ફરતા ફરતા પાંચાલ પ્રદેશમાં આવ્યા છે.
અને દ્રુપદ રાજાના દરવાજે જઈને દરવાણીને એમ કીધું કે દ્રુપદ રાજાને કયો તમારા મિત્ર તમને મળવા માગે છે. એમ કહ્યું એટલે આમણે તો રજા આપી, અંદર ગયા. હવે આ તો ભૂલી ગયેલા દ્રુપદ રાજા તો, એટલે એને એમ થયું કે આવો જ કઈ મારો મિત્ર થોડો હોય. દ્રુપદ રાજા કહે છે આપ કોણ છો? ત્યારે દ્રોણ ગુરુ કહે છે અરે મિત્ર, હું તારો મિત્ર દ્રોણ છું. ત્યારે દ્રુપદ રાજાને એમ થયું કે આવો મિત્ર મારો, જગતમાં મારી ઇજ્જત થાય. દ્રુપદ રાજા કહે છે ભાઈ મારે તારા જેવા કોઈ મિત્ર છે નહીં, બોલ તારે શું કામ છે? તારે કહે છે સાંભળ, મિત્રને નાતે હું તારી પાસે તે મને કહેલું કે કાંઈ જરૂર પડે તો કહેજે, મારા દીકરાને દૂધ પાવા માટે એક ગાય લેવા આવ્યો છું મિત્રના નાતે. ત્યારે દ્રુપદ રાજા કહે છે સાંભળ, મિત્રને નાતે નહીં, ગરીબ બ્રાહ્મણ થઈને માગતો હોય તો જોઈએ એટલી ગા લઈ જાય, પણ મિત્રના નાતે હું તને ગાય નહીં આપું. તારા જેવા મારા મિત્ર થોડા હોય, મારા મિત્ર તો રાજામાં રાજા હોય મોટા. આમ કહ્યું એટલે દ્રોણ ગુરુને એમ થયું કે મારું અપમાન કર્યું છે. ગાય લીધા વગર આવતા રહ્યા અને આશ્રમમાં પાછા આવ્યા. પત્નીએ પૂછ્યું કેમ તમે ગાય લાવ્યા? ત્યારે કે જવા દે વાત. મોઢું ચડાવીને બેઠા. એમાં અચાનક આ બાજુ પાંડવો અને કૌરવોને ભણાવવાની વાત ચાલી. એટલે યુધિષ્ઠિર આપણે ભીષ્મ દાદા કહે છે કોક સારા એવા ગુરુને લઈ આવી અને અહીંયા આપણા રાજ્યમાં જ વિદ્યા શીખવાડે, આપણે એને વર્ષાસન બાંધી દઈએ અને અહીંયા રહીને ભણાવે. એટલે ફરતા ફરતા શોધમાં નીકળ્યા અને દ્રોણ ગુરુ મળી ગયા. દ્રોણ ગુરુને વાત કરી કે તમે અમારા રાજકુમારોને ભણાવવા માટે અમારા રાજમહેલે આવશો, રાજ દરબારમાં. દ્રોણ ગુરુને એમ થયું કે આ દ્રુપદનો બદલો લેવાનો આ એક ઈલાજ છે.